હવે રાજકોટની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 3 માં અને વોર્ડ નંબર 3 ની સાચી હકીકત શું છે તે અહીંયાના મહિલાઓ સાથે વાત કરીને જાણીશું। સૌપ્રથમ આપનું નામ અને આપ કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો? મારું નામ સીમાબેન છે અને અમારી 5 વર્ષથી આ વિસ્તારમાં રહે છે। આ વિસ્તારમાં ઘણું ખૂબ જ સારું છે, બધું પાણી એવું સરસ આવે છે, રોડ સરસ, રસ્તા બનેલા છે, ગાર્ડન પણ ખૂબ સરસ છે અને અમે અહીંયા અત્યારે ગાર્ડન યુઝ પણ કરી શકીએ છીએ યોગામાં। કેટલા આ જે વિસ્તારના કોઈ કોર્પોરેટર છે તેમને ઓળખો છો તમે? ના, એને હું નથી ઓળખતી, અમે બહારથી આવીએ છીએ ને એટલે એને હું નથી ઓળખતી। તમે જે રીતના કહ્યું કે સુવિધા સારી છે, પાણી સમયસર આવે છે, 20 મિનિટ પાણી આવવું જોઈએ તે મળે છે અહીંયા? હા, તે પાણી ખૂબ જ સરસ આવે છે, અમારે ખૂબ સરસ પાણી આવે છે, લાઇટની વ્યવસ્થા સરસ છે, બધું સરસ છે। સ્વચ્છતા કેવી છે આ વિસ્તારની? સરસ જળવાય છે સ્વચ્છતા, અને રેલનગરમાં કચરા પેટી પણ રોજ ડસ્ટબિન વાળા આવે છે, કચરા લેવા પણ આવે છે, ખૂબ સરસ છે। મહિલાઓ માટે અગત્યની વસ્તુ કહીએ કે જે આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી હોય છે, આ બંને સુવિધા અહીંયા ઉપલબ્ધ છે સારી? હા, બહુ ખૂબ સરસ છે। આરોગ્ય કેન્દ્ર પણ નવું બહુ સરસ અત્યારે રેલનગરમાં ખુલ્લું છે અને આંગણવાડી પણ ખૂબ સરસ બાળકો માટે છે અને મહિલા માટે તો ખાસ એ છે કે ગાર્ડન અમને આ જે આરએમસી વાળા વાપરવા લોકો આપે છે એ ખૂબ સરસ, થેન્ક યુ અને ધન્યવાદ। અને અમે અહીંયા યોગા પણ કરીએ છીએ અને ગાર્ડનનો યુઝ પણ કરીએ છીએ। આવનારી કોર્પોરેશનની ચૂંટણી નજીક છે, કેવા કોર્પોરેટરો જોવા માંગો છો આ વિસ્તાર માટે? બસ અમારે જે સરસ કોર્પોરેટર છે અત્યારે, તો અત્યારે કાંઈ અમારે કાંઈ તકલીફ નથી અત્યારે।